ભારતે ઓપરેશન સિંધુ લોન્ચ કરીને પાકિસ્તાનને તેની ઓકાત દેખાડી દીધી. આ સાથે દુનિયાને પણ એક સંદેશો આપ્યો કે અમે એક પણ આતંકવાદીઓને છોડીશું નહીં. આ બાદ ગભરાયેલા પાકિસ્તાને જમ્મુ કાશ્મીરની આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને પૂંછના વિસ્તારની આસપાસ ગોળીબાર કર્યો. પરંતુ બધાની વચ્ચે પ્રશ્ન થાય છે કે આપણી જે બોર્ડર છે એટલે ગુજરાતની બોર્ડર છે એ પણ પાકિસ્તાનની નજીક આવેલી છે, પાકિસ્તાનને અડીને આવી છે. તો શું ગભરાયેલું પાકિસ્તાન હવે ગુજરાતમાં કોઈ હુમલો કરશે? આ પ્રશ્ન તમારા મનમાં પણ હોય ને તો આજનો આ ખાસ વિડીયો તમારા માટે જ બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. જય હિન્દ, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. 7 મે 2025ની રાતે એટલે કે એક્ઝેક્ટ 1:44 ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કરી નાખ્યું હતું. આ સાથે ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં અલગ અલગ જગ્યા ઉપર આતંકવાદીઓના ઠેકાણા ઉપર હુમલાઓ કર્યા હતા. અને એક બે નહીં પરંતુ એક સાથે 9 જેટલા આતંકવાદીઓના ઠેકાણા ઉપર હુમલાઓ કર્યા. અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે 100 કરતાં પણ વધારેના આતંકવાદીઓ માર્યા ગયા છે. આ તો 100 જેટલા આતંકવાદીઓના જે સમાચાર છે એ લગભગ મોટાભાગના ન્યૂઝપેપરમાં છપાઈ ગયા છે, પરંતુ અમુક સમાચાર પ્રમાણે લગભગ 700 કરતાં પણ વધારે આતંકવાદીઓ માર્યા ગયા છે. એટલા માટે થઈને હવે ગભરાયેલું પાકિસ્તાન કઈ પણ હરકત કરી રહ્યું છે. તમને જણાવી દઉં કે ભાવલપુર, કોટલી, મુઝફ્ફરાબાદ જેવા વિસ્તારોમાં લશ્કરે તૈયબા, જૈશ એ મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદીનના કેમ્પને નિશાન બનાવવામાં આવ્યા છે. આ બધા એવા આતંકવાદીઓ હતા કે જેમને ભારતમાં નાના મોટા હુમલાઓ કર્યા છે અને 26/11 જેવા મોટા હુમલાઓ પાછળ પણ આ બધા આતંકવાદીઓ જવાબદાર છે. હવે ભારતે જેવું ઓપરેશન સિંધુ લોન્ચ કર્યું કે તરત જ પાકિસ્તાન ગભરાઈ ગયું. અલગ અલગ એરપોર્ટ બંધ કરી નાખ્યા. આ સાથે જ એમને ઇમરજન્સી સુધી લાગુ કરી નાખી છે. આજે જ એક સમાચાર છે કે લાહોરની આસપાસ કેટલાક સિરિયસ બ્લાસ્ટ થયા છે. હવે સિરિયસ બ્લાસ્ટ આપણે તો નથી કર્યા, અંદરથી જ ક્યાંકથી થયા છે, પરંતુ હવે કોને કર્યા એ કદાચ હવે પાકિસ્તાનને પોતાને નથી ખબર. એક બાજુ બલુચિસ્તાન પોતાની રીતે લડી રહ્યું છે, પંજાબ જે પ્રાંત છે એટલે કે પાકિસ્તાનનું જે પંજાબ છે એ પોતાની રીતે પાકિસ્તાનથી અલગ થવા માંગે છે. અને આમ જોવા જઈએ તો પીઓકે પોતે જ પીઓકેના નાગરિકો પોતે અલગ થવા માંગે છે. એટલે કે અલગ રીતે ચાર ટુકડાઓ અત્યારે પાકિસ્તાનના થઈ શકે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. હવે એટલા માટે થઈને ત્યાંની સેનાને અતિ ગભરામણ થઈ છે. જોકે આ બધાની વચ્ચે બુધવારે પાકિસ્તાને ફરી એકવાર ભારત ઉપર હુમલો કરવાની કોશિશ કરી છે, પરંતુ આના જવાબમાં ભારતે પાકિસ્તાની એર ડિફેન્સ સિસ્ટમને આખી તબાહ કરી નાખી છે. બુધવારે મોડી રાતે પાકિસ્તાની સેનાએ 15 ભારતીય લશ્કરી ઠેકાણા ઉપર હુમલો કરવાની કોશિશ કરી હતી. આ પછી ભારતીય સેનાએ મોટી કાર્યવાહી કરીને જડબાતોડ જવાબ આપ્યો. સંરક્ષણ મંત્રાલયે બપોરે 2:30 વાગે આ કાર્યવાહીની માહિતી આપી. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે 7 મેની રાત્રે પાકિસ્તાને ઉત્તર અને પશ્ચિમ ભારતના શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો છે, જેમાં અવંતીપોરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંડીગઢ, નાલ, ફલોદી, ઉત્તરાઈ અને ભુજમાં ડ્રોન અને મિસાઇલ છોડવામાં આવી હતી. પરંતુ ભારતની એર ડિફેન્સ સિસ્ટમ એટલી મજબૂત છે કે આમાંથી એક પણ નુકસાન આપણને નથી થયું. જો કે મહત્વની વાત તો એ છે કે સૌથી પહેલા તો ભારતે પ્રથમ વખત S-400 નો ઉપયોગ કર્યો છે. આ S-400 નો ઉપયોગ ત્યારે જ કરવામાં આવતો હોય છે કે જ્યારે પાકિસ્તાન અથવા તો કોઈ પણ દેશ તરફથી આપણી ઉપર હુમલા થતા હોય ત્યારે એ હુમલાને રોકવા માટે આ પ્રકારની સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને જો ગુજરાતની વાત કરીએ તો તમારામાંથી ઘણા બધા લોકોને પ્રશ્ન થતો હશે કે શું ખરેખર પાકિસ્તાન આગળના સમયમાં ગુજરાત ઉપર હુમલો કરી શકે છે? આજે ગુજરાતની સરહદ છે એ લગભગ 1600 કિલોમીટરની દરિયાઈ સરહદ છે. હવે એમાંથી ઘણા બધા ભાગો જે છે એટલે કે ખાસ કરીને કેટલાક ગામો જે છે એ અત્યારે હાલ પાકિસ્તાનની નજીક આવેલા છે. એટલા માટે થઈને ત્યાં હાઈ એલર્ટ મૂકવામાં આવ્યું છે. જોકે ગુજરાતનું 1600 કિલોમીટરનું કોસ્ટ લાઇન અને કચ્છની સરહદ સુરક્ષિત છે. ભારતીય નૌકાદળ અને કોસ્ટગાર્ડ સતર્ક છે. ઉપરથી પાકિસ્તાનની આર્થિક સ્થિતિ એટલી ખરાબ છે કે તે ખુલ્લું યુદ્ધ નથી ખેલી શકતું, પરંતુ હા કોઈ પણ આતંકી ખેલ તો ચોક્કસથી ખેલી શકે છે. એટલા માટે થઈને આપણી જે સેના જે છે એ ચોક્કસથી હાઈ એલર્ટ મોડ ઉપર છે. ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત સહિત સરહદી રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરી છે અને સુરક્ષા વધારવાનો આદેશ આપ્યો છે. ગઈકાલે જ ગુજરાત સહિત 244 અલગ અલગ ભારતની જગ્યાઓમાં મોક ડ્રીલ થઈ. મોક ડ્રીલ ઉપરથી જ આપણને ખબર પડે છે કે એકચ્યુઅલમાં જે સિચ્યુએશન છે એ ખરેખર અઘરી છે અને આની સાથે સિરિયસ પણ છે. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ અલગ અલગ 15 જેટલા નિર્ણયો લીધા છે, જે તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પરંતુ હજુ પણ એવું માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન આમને નહીં બેસે. એમને ખબર છે કે પાકિસ્તાનની સેના કંઈ પણ કરવા માટે સક્ષમ છે, ના તો આર્થિક રીતે ના તો હિંમત દાખવીને.
એટલા માટે થઈને આતંકવાદીઓને ગમે એમ કરીને ભારતની અંદર એમને મોકલવા છે અને નાના મોટા હુમલાઓ કરવા છે. હવે જો ગુજરાતની સરહદની વાત કરવામાં આવે તો ગુજરાતનો 1600 કિલોમીટરનો દરિયો ટોટલી સુરક્ષિત છે. એટલે કે ગભરાવાની બિલકુલ જરૂર નથી, પરંતુ સતર્ક રહેવાની ખાલી જરૂર છે. હવે આગળના સમયમાં ભારતની સેના કોઈ મોટું પગલું લે અથવા તો પાકિસ્તાન તરફથી ગોળીબાર થાય, એના જવાબમાં જો ભારતીય સેના કોઈ મોટું કામ કરે તો આપણે ખાલી માત્ર સતર્ક રહેવાની જરૂર છે. બાકી આપણી જે સેના છે એ પોતાની રીતે લડવામાં પૂરેપૂરી રીતે સક્ષમ છે. એ મેં અને તમે અત્યારે જોઈ જ રહ્યા છીએ. હવે પાકિસ્તાનની બોર્ડરની નજીક જેટલા પણ ગુજરાતના ગામડાઓ છે એને હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવે છે અને એમને કહેવામાં પણ આવી રહ્યું છે કે ઝીરો જે લાઈન છે એને ક્રોસ ન કરી અથવા તો એની આસપાસ ન જવું. આપણે એનું ખાસ કરીને પાલન કરશું અને જેટલી પણ ગુજરાત સરકાર દ્વારા અથવા તો ભારત સરકાર દ્વારા આપણે જેટલી પણ સૂચનાઓ મળવામાં આવે એ બધી જ વસ્તુનું આપણે સાંભળીશું એને પાલન પણ કરીશું, જેથી આપણે પણ આપણી સેનાને મદદ કરી શકીએ. હવે આ વિડીયો તમને કેવો લાગ્યો મને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.